જામનગર શહેરના લોહાણા સમાજના પ્રમુખની હાપા વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતની જમીનમાં ગેરકાયદેસર રીતે પેશકદમી કરવા સંબંધે જિલ્લા પોલીસ વડા સમક્ષ ફરિયાદ કરાઈ હતી। ત્યારબાદ પોલીસ દ્વારા એક મહિલા સામે જમીનનો કબજો કરી લેવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ તેમાં સંડોવાયેલા અન્ય કોઈ વ્યક્તિ હોય તો તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે। જામનગરના લોહાણા સમાજના વર્તમાન પ્રમુખ ભરત મોદીના નામના વેપારી કે જેઓની જામનગર નજીક હાપા ગામમાં સર્વે નંબર 287 વાળી જમીન આવેલી છે, એ જમીનમાં ગેરકાયદેસર રીતે પેશકદમી થઈ હોવાની રજૂઆત ભરત મોદી દ્વારા તેમના વકીલ મારફતે કરવામાં આવી હતી। ફરિયાદની વિગત જોતાં જૂના સર્વે નંબર 23 અને 126ના નવા સર્વે નંબર 287 અને 288 વાળી જમીનમાં એને 25/10/24ના રોજ એક વર્તમાનપત્રમાં નોટિસ આપેલી કે આ મારી માલિકી છે ને એના અવેજમાં એક સામાવાળા દેવીબેન જીવાભાઈ કોળી નાવે 8/11/24માં દૈનિક પત્રમાં એને નોટિસ આપી। એટલે એને શંકા જતાં સ્થળ ઉપર જઈ તપાસ કરતાં સ્થળ ઉપર એક નારીને ઓરડી અને ત્યાં એક નોટિસ બોર્ડ જેવું લગાવેલું હતું। નોટિસ બોર્ડની અંદર એવું લખેલું હતું કે રેવન્યુ નંબર સર્વે નંબર જૂની 23 અને 126 વાળી જમીન એ પોતાની માલિકીની છે અને તેમાં કોઈએ પ્રવેશ કરવો નહીં, જેથી કરીને તેમને પોસ્ટે આવીને આ બાબતની ફરિયાદ નોંધાવેલ છે। તે અપ્રવેશની ફરિયાદ હાલ પંચે પોલીસ સ્ટેશનમાં દાખલ કરીને તપાસ ચાલુ છે।